ગુડ મોર્નિંગ મિત્રો. તો અહીંયા બધે કામ ચાલુ છે જબરજસ્ત. રસ્તાઓ ખતરનાક છે અને અમે જઈ રહ્યા છે અરવલ્લીની ગિરિમાળાઓ. તો અમારી ઘર છે ને રોજ બાઇક એક્ટિવા ચલાવતા હતા. આજ તો તમે તો જો ઓહો આ તો કહો. ગુડ મોર્નિંગ અરવલ્લીની ગિરિમાળાઓ જો મિત્રો, જોરદાર દેખાય ને. ચારે બાજુ ગિરિમાળાઓ છે જો મિત્રો, બધી બાજુ જો દેખાય. તો મિત્રો આજે વાતાવરણ પણ જોરદાર છે અને સવારના કેટલા વાગે છે? 6:10 થઈ છે. આપણે બધું પોતાને ખવડાવી દઈએ. તો મિત્રો જો ખેતીમાં કપાસ કોઈ વાયા છે, બાજરી છે, લગભગ તો મોસ્ટલી બાજરી જ છે. અમુકે કપાસ વાયેલા છે. ખેતી ચાલુ થઈ ગઈ છે અરવલ્લીમાં તો જોરદારની ધમધોકાર. અને અહીંયા શું વૃક્ષો, ઝાડ, જંગલ ખૂબ જ વધારે છે એટલે વાતાવરણ એટલે જોરદાર દેખાય. જો મોસમ સવારનું 6:10 થઈ છે. વાતાવરણ જો ખાલી કેવું લાગે? જોરદાર લાગે મિત્રો. અને લાગે છે કે આમ માઉન્ટ આબુ જઈ રહ્યા એવું લાગે છે, એટલે તો આમ પગ રાખું ત્યાં. તો મિત્રો જોરદાર વાતાવરણ છે, એટલું મસ્ત લાગે કે માઉન્ટ આબુ જઈ રહ્યા. જોરદાર વાતાવરણ ખાલી જોયું તમે. આ જો મિત્રો, આ બાજુ પણ જુઓ, ચારે બાજુ ફક્ત ને ફક્ત ડુંગર અને ઝાડ જ દેખાય છે. એટલે અહીંયા ના વરસાદ આવતો હોય ને તો વરસાદ આવે એવું છે. બારે માસ વરસાદ હોય છે હોય નહીં, પણ એવું લાગે. અને ડુંગર તો હરિયાળો મસ્ત જોરદાર નું વાતાવરણ છે મિત્રો. તમે બી અરવલ્લી ગિરિમાળા આવજો, મુલાકાત લેજો. ફ્લોરો ફોરેસ્ટ, સંભાજી મંદિર જોવાલાયક છે. અને અમે આજે જવાના ભવનાથ મંદિર. તો ભવનાથ મંદિરમાં તમને મહાદેવ મંદિર જોરદાર દર્શન કરાવશું. ટાઈમ મળે તો સંચરાય માના. એટલે આગળના બ્લોકમાં તો અમે ભવનાથ મંદિર જે ભિલોડામાં ફર્સ્ટ નંબરમાં આવે છે. બધી બાજુ બે બાજુ પાણી વચ્ચે રસ્તો નીકળે છે. જોરદાર નું વાતાવરણ છે. તમને બતાવીશ મિત્રો. આ જો મવડાનું ઝાડ છે, આ મવડા તો મવડા હોય ને. હા મવડા હશે, મવડા અત્યારે હોય ને, અત્યારે પડતા હોય મવડા. તો મવડાનું ઝાડ છે જો. આ રાયણનું છે, પીપળો છે, નીલગિરી છે, બાવળિયું છે. નીલગિરી બહાર છે તો ધવલગિરી અંદર છે. જો સામેથી બરસાત લાગે ને જોરદાર. અરે મિત્રો બહુ જ મજા આવે છે ફરવાની. તમે પણ આવજો અને આ મજા માણવા તમે બી લાવો લેજો. જરૂરથી આવજો. અરવલ્લીની ગિરિમાળાઓની મુલાકાત લેજો એકવાર. બહુ જ ખુશ થઈ જશો. આવી જગ્યા તમને ક્યાંય ના જોઈ હોય એવી જગ્યા છે.
ના કોઈ ટિકિટ નહીં, કોઈ ટિકિટ નહીં. જોરદાર જોરદાર મિત્રો, 100% તમારે આવા એકવાર તો આમાં ઉભો છે બરાબર, એકવાર તો જરૂર मुलाकात लेना। अरे नहीं देखा तो कुछ नहीं देखा। ભૂખ લાગી મને મિત્રો, ભૂખ લાગે મને તો બહુ ચોળા। तो बोलेंगे तो अरवली ने देखा तो कुछ भी नहीं देखा। तो बसे तो जोरदार आई रही છે મિત્રો, એમ લાગે કે અરવલ્લી એટલે ત્યાં કશું ના હોય, ડુંગર જ હશે, પણ તમે જોવો એકવાર તો ખબર પડે ને મિત્રો। ચારે બાજુ ડુંગર, જમ્મુ કાશ્મીર હોય ને એવું અત્યારે હાલ અમને લાગી રહ્યું છે। પુનાસર પહોંચી ગયા છે અમે, અને હવે બામણા આવવાનું છે। તો બામણા બી જોરદાર જોરદાર એવો ડેમ છે કે તમે આમ માકડી ડેમ ખુશ થઈ જાઓ, જબરજસ્ત છે મોટો। હવે જો છે ને કેવું સરસ છે ડુંગર ને, આ બામણા આવ્યું ના, ગાડી ને દેખાતું, નકર તો ઝાડ તો છે જ તે પહેલેથી। જો આ બાજુ છે ને, આ બાજુ બામણા જવાય છે, આ રસ્તો જે રહ્યો સામેનો ત્યાં ડેમ છે, અને આ બામણા આવ્યું છે, દેખાય ને એનું બોર્ડ આવ્યો। હવે આ રસ્તો જઈ રહ્યો છે ભિલોડા। ચલો મિત્રો ચલો ભિલોડા જઈએ, ભિલોડા ભિલોડા ભિલોડાની મોજ માણવા। જો અમારું વાંદરું પાછળ બેઠું હજુ, હાઈ ગઈ છે એમ કે, જો ધીમે 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 આમાં તો ધવલ જબરજસ્ત, જો કેવી ગાડી ચલાવી રહ્યા છે, જો 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 મિત્રો, જો મિત્રો, જો મિત્રો, વાતાવરણ જો, આ ડેમ ડેમ બતાવું ડેમ। હવે તમને ડેમ પણ બતાવીશ। હવે અહીંથી પાણી દેખાય, જો દેખાય પાણી સામે, એક્ઝેક્ટ પાણી દેખાય છે। એ હજી ચોખ્ખું નહીં દેખાતું, હમણાં ઝાડ આવી જાય છે। ડુંગર, અરવલ્લીની ગિરિમાળાઓ, ડુંગર ચાલુ થઈ ગયા છે। ધુલેટા જલારામ પ્રવેશ ધામ, ધુલેટા જલારામ નું મંદિર છે, ઓકે ના, ધુલેટા ધુલેટા અહીંયા આ બાજુ આવ્યું, પાછી ડુંગર રહ્યો ને એની બાજુમાં। આ મોવડાના ઝાડ છે, એમાંથી સરસ મજાનું ફૂલ ફૂલ અને ફૂલમાંથી ફળ બને છે, અને ફળમાંથી શું બને છે? વાઇન, મતલબ દેશી દારૂ બને મિત્રો, ડ્રિંક બને છે। ચલો ને, એમાંથી બને છે, અને એમાંથી ઢોકળા બી બને છે સરસ મજાના। ઢોકળા બી તમે ખાતા રહી જાઓ, મીઠા મીઠા સરસ। હા હા, ના એ મમ્મી જ બનાવતા હતા, મમ્મી બનાવતા હતા। ઢોકળા જેમ ઢોકળા બનાવવાના હતા, એને બાફા મૂકવાના, બનાવી મીઠા બને, પણ તીખા નહીં, મીઠા બને,
એમ કે મોડા મીઠા આવે ને એટલે આ બધા મોડાના ઝાડ છે. હા પણ એ તો અમારે હા જો મિત્રો હવે જો રિયા રિયા એ વિડીયો મને મોકલજે ડેમ વાળો. હા નજીકથી ડુંગર આવ નજીકથી. હા હજી તો છે ને. હા હવે તો ક્વોન્ટિટી આપણે શાંતિ જવાનું. હવે હજી 30 30 તો કરું. હજી તો કાળી ડુંગળી પહોંચવાનું. કાળી ડુંગળી ત્યાં એટલે 20 તો કરું 20 કરું. ગોગાવંદા માતાનું ખોડિયાર માતાનું મંદિર છે. જો હવે ડેમ ચોખ્ખું દેખાય જો. હવે ડેમ ચોખ્ખું દેખાય. હા ઝાડ આવી જાય હે ને એટલે ગાભો મારી લેશું. જો ડુંગર મસ્ત મજાના કેવા સરસ છે ને ડુંગર મસ્ત ડુંગર છે. આ બધા મહુડાના ઝાડ છે મિત્રો. એ સરકારી છે એને કોઈ કાપી શકે નહીં. ખાલી રસ્તો જોવો તમે આગળનો. ભિલોડા રાણી બસ ગઈ. હવે ખાલી 3 મિનિટ. વાતાવરણ તો જો મિત્રો ઉપર તો વાદળ. હવે થોડી વારમાં વરસાદ આવશે. થોડી જ વારમાં. કેમ કે વાતાવરણ આખું બદલાઈ ગયું છે. તમે જોઈ શકો છો વાતાવરણ કેવું થઈ ગયું જોરદાર. તો મિત્રો આવતા વ્લોગમાં આપણે મળીએ. જય માતાજી. જો મિત્રો આ મશરૂમ કહેવાય. જુઓ બહુ બધા છે અહીંયા. મોટા મોટા હાયા ચંદોડીના. મિત્રો એને ગામડામાં આવી ગયા છે. જુઓ ગામડાનું વાતાવરણ. ડુંગર કેવું દેખાય. સરસ મજાનું દેખાય. જોરદાર વાતાવરણ જો. આ બધું જોરદાર. ઇકો આવે. લો
આવશે હમણાં. આજે તો કૂદતો આવે છે. મેં જોઈ લીધું. સેમ થિંગ. એ લોકો આગળ જ નથી આવતું. એના મમ્મી ચકલા સવારમાં ખાઈ રહ્યા છે જોઈએ. કેવી તો જવું છે. ઓશન જવું તો જવું છે પણ એમાં ક્યાં જવું? આમ પાછળ ઊભી રાખ. હેડ